તો છેલ્લે શું બોલીએ? દ્રઢઈને. ઉત્સવ હોય તો છેલ્લે શું બોલીએ? દ્રઢઈને. આને શું કહેવાય? આસરાનું પદ. શું કહેવાય? હવે કોણે ચાલુ કર્યું, ક્યારે ચાલુ કર્યું અને કેમ ચાલુ કર્યું? એક મિનિટ જો, આનું સરસ એકવાર જતીપુરા અત્યારનું, ત્યારનું શું નામ હતું? ગોપાલપુરા. ત્યારે જતીપુરા નામ નહોતું. ગાયોની ગૌશાળા ત્યાં બહુ હતી, એટલે નામ શું પાડ્યું હતું? ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ગાયો. ગાયોનો પ્રતિપાલ કોણ? ઠાકોરજી. તો પર્વત ઉપર કોણ બિરાજતા હતા? ઠાકોરજી. તો એ ગામનું નામ શું પડ્યું? ગોપાલપુરા. પછી ગુસાઈજીના પ્રથમલાલ ગિરધરજી, એને કાંઈ રસ નહીં, આખો દિવસ ઠાકોરજીને, એની લીલાને, એનું સ્વરૂપને, જતી જેવા હતા. એ આખો દી જતીની જેમ બસ આંખો બંધ કરી ઠાકોરજીના ધ્યાનમાં જોઈ. તો વ્રજવાસીએ નામ પાડી દીધું જતીજી, અને એના નામ ઉપરથી નામ શું પડ્યું? જતી. ગુસાઈજી સાંજે શ્રીજી બાવાને પોઢાડતા હતા, ત્યારે શ્રીજી બાવાએ ગુસાઈજીને કહ્યું, આજ તો મને ચંદા સ્વરૂપના દર્શન આપો. ગુસાઈજીનું બીજું સ્વરૂપ કયું? ચંદ્રાવલીજી. તો એકદમ ગુસાઈજીએ ચંદ્રાવલીજીના સ્વરૂપમાં દર્શન આપ્યા, અને ઠાકોરજી એમને જુદો જુદો ભાવ કહે. આ ચીબુકનો સુભાવ. નકવેસરમાં 3 મોતી, 2 લાલ, 1 સફેદ, અને સફેદ લટકે, 2 લાલ ઉપર લાલાયતરી. પ્રભુનું અહીંયા લટકે, પ્રભુનું અધરામૃત અહીંયા, 2 વચ્ચે આટલો ફેર. અધરામૃત સુધી પહોંચી શકે, તરસે પણ વરસે નહીં. ગોપીઓ એટલે જ કહે છે, વરસાદ આવે ને, ઠાકોરજીને આવવાનો સમય હોય અને વરસાદ જો જોરદાર આવવા માંડે તો ગોપીઓ કહે છે, અભી ઇતના મત બરસ કે वो आ न सके, इतना मत बरस કે वो आ ન શકે. અને ઠાકોરજી નિકુંજમાં પધારી જાય પછી ગોપી કહે છે, અરે ઇતના જમકે બરસ કે वो जा ના શકે, इतना જમકે બરસ કે वो जा ના શકે. તો આવા ભાવ કે ગુસાઈજી પોઢાડીને બહાર આવ્યા. ચાચા હરિવંશરાય ત્યાં બહાર બેઠા હતા. જે રાજ, આજે અમને કાંઈક કહો ને, પણ અધિકાર વિના કોઈ દિવસ કોઈને કાંઈ કહેવાય નહીં. ગુસાઈજીએ જોયું કે કોઈ નથી. એકલા ચાચા હરિવંશરાય છે. એટલે એને ચીબુકનો ભાવ કીધો કે આ ચીબુકમાં ચંદ્રાવલીજી પોતાના ઘરે હોય, રોટલા કરતા હોય, વાસીદું કરતા હોય, ગાય દોતા હોય, વલોણું કરતા હોય, પણ વિચાર શું આવે? મારા પ્રભુનું અધરામૃત મને ક્યારે મળશે? મારા પ્રભુનું અધરામૃત મને ક્યારે મળશે? એ અધરામૃત ઠાકોરજી ભેગું ક્યાં કરે? અને ચંદ્રાવલીજીને આપે. એ ભાવ ચાચા હરિવંશજીને ગુસાઈજીએ કહ્યો. હવે ચાચા હરિવંશરાય બહાર નીકળ્યા, એવા તન્મય થઈ ગયા એ ભાવમાં.
ચોતરે 4 વૈષ્ણવ ઊભા હતા. એને પૂછ્યું, ચાચાજી અમને કાંઈક કહો ને. થોડું કીધું. ઓલા 4 સવાર સુધી વાગોળે જ રાખે. સવારે ગુસાઈજી શ્રીજી બાવાને જગાડવા ગયા. સૈયામાં શ્રીજી બાવા જ નહીં. ચારે બાજુ દોડાદોડ થઈ ગઈ. પરસેવે ગુસાઈજી રેબઝેબ થઈ ગયા. શ્રીજી ક્યાં પધારી ગયા. ચાચા હરિવંશરાય આવ્યા. જીરાજ, કેમ આટલા શ્રમિત છો? ચાચાજી, શ્રીજી સૈયા મંદિરમાં નથી. ઊભા રહો. ઓલા 4 વૈષ્ણવ જ્યાં સત્સંગ કરતા હતા ને આખી રાત, ત્યાં શ્રીજી બાવા સાંભળતા. વિનંતી કરી અને દ્રઢ ચરણ ગાયો એટલે શ્રીજી બાવા પોતાના સૈયા મંદિરમાં પધાર્યા. ત્યારથી નિયમ આવ્યો કે ગમે ત્યાં અહીંયા સત્સંગ થાય છે, શ્રીજી બાવા છે અને છે જ, બિરાજે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આપણે સત્સંગને વિરામ આપીએ તો શ્રીજી બાવા પોતાના યથાસ્થાને પાછા બિરાજે. ત્યારથી થયું કે ગમે ત્યાં સત્સંગ હોય, ઉત્સવ હોય, મનોરથ હોય, આસરાનું પદ ગવાયા વિના છૂટા પડાય નહીં. તો ત્યારથી આસરાનું પદ આવ્યું. આપણે પણ હવે મારાથી નહીં બોલાય, થાકી ગઈ. હવે વિરામ આપીએ અને આસરાનું પદ બોલીએ. હવે જો આજે 15 દિવસથી અસારવા નથી ગઈ. દર રવિવારે અસારવા ગુસાઈજી મને બોલાવે છે. આજે વર્ષોથી અમે આખું ઘર સવારે 7:30 અસારવા જઈએ. દીકરા, વહુ, પૌત્ર, પૌત્રી. ગુસાઈજી બિરાજે, ગોકુલનાથજી બિરાજે, નટવરલાલ, શ્યામલાલ, ગિરિરાજ બાવા સામે, ગોપીનાથજીનો દીવો, મસ્ત ગૌશાળા, વલ્લભકુળ. આ બધાના દર્શન કરીએ. મોર, પોપટ, વાંદરાઓ અને વાતાવરણ. તમને એવું લાગે કે ગોકુળમાં આવી ગયા છે. તો દર રવિવારે ગોકુળ જઈએ અને એ રજ લઈ આવીએ અને અઠવાડિયું એ રજની અંદર તન્મય રહીએ. તો કાલે 15 દિવસે પહેલી વાર પાછા ગુસાઈજી કૃપા કરે તો અસારવા જઈશું. તો ઘણા બધા વૈષ્ણવ ત્યાં મળવા આવે છે. તો જેને આવવું હોય ત્યાં આવજો. બસ આ સત્સંગને વિરામ આપું છું. બોલવાનું તો એટલું બધું ગમે છે, એટલી બધી લીલાઓ છે, પણ હવે મારા ત્રેવડે નથી, થાકી ગઈ એટલે અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बेलछो कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો
દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભન ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં કલીને જાસો સુરકા કહે દ્વિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાઈ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.